આપણા કોઈ પણ ઉત્સવમાં શોક નથી. વાર તહેવાર આત્માની ઉન્નતિ માટેના છે. પર્વ એટલે શું? પવિત્ર દિવસ એટલે પર્વ. ઉત્સવ એટલે આત્માની પ્રસન્નતા જગાડવાની વ્યવસ્થાનું નામ ઉત્સવ. પર્વ ને ઉત્સવ આપણી સંસ્કૃતિમાં ઠેર ઠેર મળે છે. આ સંસ્કૃતિ જીવાત્માને જીવમાં જ ન રહેવા દેતા એ લોકાંતરની ખબર આપીને લોકાંતરના સાક્ષી આત્મા પરમાત્માનું જ્ઞાન આપવાની વ્યવસ્થા કરાવે. તેનું નામ ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ. હવે આ ઉત્સવના દિવસોમાં એક નાનકડો પ્રયોગ તમે કરો. આપણે અત્યારે જોઈએ છે ક્યાંક મહાભારત અથવા રામાયણના પ્રસંગોમાં દૈત્ય દાનવ હાસ્ય, હુ 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 હા 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 હા. રાવણ પણ હસતો, બીજા આસુરો હા 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 હા. એ હવે વિદેશના સિક્કાઓ લગાડીને લાફિંગ ક્લબો દ્વારા આપણા દેશમાં એનો પ્રચાર થઈ રહ્યો છે. બાકી છે આપણા દેશનું જ દૈત્ય દાનવ હાસ્ય. જે નથી હસતા એના કરતાં દૈત્ય દાનવ હાસ્ય ભલે રહ્યું, અમે એમને ધન્યવાદ દઈએ છીએ. પણ તમારે દૈત્ય દાનવ હાસ્યની કોપી કરીને આંટા મારવાની જરૂર નથી. દૈત્ય દાનવ હાસ્ય કરતાં દેવ માનવ હાસ્ય એટલે દેવ પરમાત્મા દેવના નામનું સ્મરણ, અને એ સ્મરણ કરતાં કરતાં જેમ ડાયનામો ફરે ને ઉર્જા બને એમ તમારી ઓરા બને. અને એ વખતે તમે હાથ ઊંચા કરી અને હાસ્ય કરો. જપ કરતાં હાથ ઊંચા કરીને હાસ્ય કરો તો મન અને પ્રાણ તમારા ઊંચા કેન્દ્રમાં આવે. એ દેવ માનવ હાસ્ય તમારી 72,02,100 નાડી કોઈ ધૂપ બત્તીથી કે કોઈ સાબુ કે બીજી પ્રક્રિયાથી શુદ્ધ ના થાય, પણ દેવ માનવ હાસ્ય કરવાથી તમારી બધી સૂક્ષ્મતમ નાડીઓ પણ શુદ્ધ થશે. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે, તમારા પાપ ક્ષય થશે. તમારા ઘરના ઝઘડાઓ ભક્તિમાં ના બદલાય ને તો પૈસા પાછા લ્યો. કૃષ્ણ કનૈયા લાલ. પૈસા પાછા સાંભળ્યા એટલે તાળી પાડી. પૈસા તો હું લેતો જ નથી ભર્યું હું. ટાઈમ બેક ગેરંટી. રોજ તમે 5 મિનિટ કરો રાતે સૂતી વખતે, 15 દાડા કરો, 75 મિનિટ થઈ. અને જો લાભ ના થાય તો 150 મિનિટ હું તમારા ઘરના વાસણ ઉટકવાથી લઈને રાંધણ કરીને કપડાં ધોઈને તૈયાર કરીને એ સેવા કરી શકું. મને આવડે છે, રસોઈ બનાવતા આવડે, વાસણ ઉટકતા આવડે. ગુરુના દ્વારે બધું શીખીને તૈયાર થઈને આવ્યો છું. તમે કરો ને લાભ ના થાય તો મને કહેજો, હું તમારા ઘરનો કચરો 1.25 કલાક 75 મિનિટ એટલે 1.25 કલાક 2.5 કલાક તમારી ઘરે સેવા કરવા આવીશ, તમારી ઓફિસે આવીશ. પણ ઈમાનદારીથી કરજો. એમને એમ લખો તો હું નહીં આવું ને. ઈમાનદારીથી કરશો તો લાભ થયા વિના રહેશે નહીં, એટલે મને આવવું પડશે નહીં. પ્રયોગ કરાવું કરશો? ઓહો તો કહો. ઓહો, ચોક્કસ લાભ થશે. દેવ માનવ હાસ્ય. ત્રીજું હાસ્ય છે યોગી યોગેશ્વર હાસ્ય. જેમ ભગવાન કૃષ્ણ દ્રષ્ટિ નાખી, ગાય ચારો ચરતા ભૂલી ગઈને કાનુડાની દ્રષ્ટિ તેને શાંતિ મળી. વાછડો દૂધ પીતા પીતા અટકી ગયા ને હમું જોઈ રહે. ગોપીઓ દોતી ધાર બોઘણામાં પડે છે ધરતી પર, પણ પેલા કાનુડાની જ્યોતિ રહી ગઈ. એ યોગી યોગેશ્વર હાસ્ય છે. नजरों से वे निहाल हो जाते जो योगियों की नजरों में आ जाते. સિદ્ધ પુરુષની નજર પડે એટલે પછી આપણને બેસી રહેવાની ઈચ્છા થાય. મારો અમેરિકાના શિકાગો એરિયામાં જ્યારે પ્રવચન હતું ત્યારે મોરારજીભાઈ દેસાઈ પ્રાઇમ મિનિસ્ટર, એમણે મારી હાજરીમાં નહીં પણ મને લોકોએ કહ્યું, એમણે વાત કરી કે હું આઈએસથી લઈને પ્રાઇમ મિનિસ્ટર પદ સુધીની યાત્રા કરી ચૂક્યો છું, પણ મને રમણ મહર્ષિના ચરણોમાં બેસીને જે શાંતિ મળી તે અભાગી ખુરશીઓમાં મને આજ સુધી જોવા મળી નહીં. જય શ્રી કૃષ્ણ.
તો તમે દરરોજે 5-1 મિનિટ કરજો રાતે સૂતી વખતે. જો તમને આ 2 દિવસમાં થોડો ઘણો લાભ થાય તો તમે કથામાં આવજો, નહીં તો રવિવારે તમે કાળા વાવટા લઈને મારા હામાં ઊભા રહેજો. હંમેશા કે લાભ ના થયો મહારાજ, હેડો પાછા જો. જય શ્રી કૃષ્ણ. એવું તમે કરી શકશો? ના કર્યા બાપા, અમારાથી થાય નહીં, પણ લાભ થયા વિના રહે નહીં, એ વાત એટલી સાચી. जो प्रसन्न रहता है वो भगवान की भक्ति कर सकता है. खिन्नता, दुखी रहना, एक विनोदी बात कही न पेलो बैठो हम जो मुल्ला जी रोते क्यों? बोले क्या करे बाबा जी, शिकल ही ऐसी है. अल्या फिकर फेंक कुआ में मुआ तो शू रड़े, मोढू केम उतारी बैठो. हंसते के साथ हंसे दुनिया, रोते को कौन बुलाता है. जो होना है सो होना है, जो पाना है सो पाना है, जो खोना है सो खोना है. सब सूत्र प्रभु के हाथों में. नाहक करनी का बोझ उठाना. आवे प्रयोग करिए ने कोई मजाथी ना करे अथवा ना हसतो होय तो तमे धीरे रहीने कोणी लगाड़ी देजो. हो पण एवुं मळशे नहीं, कदाच होय तो करी देजो. हो चिंता करशो में. ऊंडो श्वास लो. हालो, होठ बंद. ફરીથી ઊંડો શ્વાસ. હરે હરે ઓ. હરે જે હરિકથા સાંભળવા આવે છે એ 8 પ્રકારના દાનમાંથી સર્વોપરી દાનનો ભાગીદાર તો થઈ જાય છે. હરિકથા કરે કરાવે એમાં ભાગીદાર થાય. પણ જે બીજાને લાવે છે એને તો અનંત ઘણું પુણ્ય થાય છે. એવા માણસ માટે ભગવાન શિવજી કહે છે, ધન્યા માતા પિતા ધન્યો, ધન્યા માતા પિતા ધન્યો, गोत्रम धन्यम कुलोद्भव, गोत्रम धन्यम कुलोद्भव, धन्या च वसुधा देवी, धन्या च वसुधा देवी, यत्र स्यात् गुरु भक्तता, यत्र स्यात् गुरु भक्तता. શિવજી કહે છે કે પાર્વતી એ વ્યક્તિ ધન્ય છે, એના માતા પિતા ધન્ય છે, એનું કુળ અને ગોત્ર ધન્ય છે, જેના હૃદયમાં ગુરુ ભક્તિ છે, ગુરુનું જ્ઞાન છે. એવા પુરુષો, એવા વ્યક્તિઓ, એવી બહેનો, એવા ભાઈઓ જે ધરતી ઉપર રહે છે, જે ઘરમાં રહે છે, એ ધરતી પણ ધન્ય છે. તો એ ધન્ય ઘડી કે આપને સત્સંગ મળ્યો, પણ એના કરતાં ધનભાગ્ય એ છે કે આવા મહાન દૈવી કાર્યમાં બીજાને પણ જે ભાગીદાર કરે છે, ઈશ્વર અને સમાજ વચ્ચે જે સેતુ થવાનું પુણ્ય શોધી લે છે, પોતાના મિત્ર કુટુંબીને પણ હરિકથાથી ધનવાન બનાવે છે, તે મહાન પુણ્યનો ભાગી ઈશ્વર પ્રિય થઈ જાય છે. હવે ઈશ્વરના નામનું આપણે થોડું રટન કરી અને ઊંચા હાથ કરીશું ને હાસ્ય કરીશું, જેથી 72 કરોડ 72 લાખ 2201 નાડીઓ શુદ્ધ થાય છે ને પુણ્ય પ્રાપ્તિ થાય છે. શોક મોહ નિવૃત્ત થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, આરોગ્યના કણ વધે છે, સ્વાસ્થ્ય વધે છે, ઘરના ઝઘડાઓ મટવામાં મદદ મળે છે. હરે 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 તમારી લીવર આનાથી મજબૂત થશે, તમારી 5 જ્ઞાનેન્દ્રિયોમાં તેજ વધશે, તમારા રક્તના કણો પાવન થશે,
ઘણો ઘણો લાભ થશે. ચાલુ રાખો. હરિ 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 હરે 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 હરિ 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 હરિ. અત્યારે વિજ્ઞાનીઓ કહે છે હરિ શબ્દથી આટલા લાભ થાય છે, રામ શબ્દથી આવા આવા લાભ થાય છે. અત્યારે વિદેશના વિજ્ઞાનીઓ કહે છે રામ રામ કહેવાથી આંતરડાનું વિષ બહાર આવે, આંતરડા સ્વચ્છ થાય. હરિ કહેવાથી આટલા બધા લાભ થાય. હરે 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 હરે
हरि 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 राम 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 તમારી રગે રગ પાવન થવા દો. राम 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 રોમ રોમમાં રામ નામની ચેતનાનો વિસ્તાર થવા દો. રામ 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 राम राम पूरी शक्ति से, पूरे बल से, पूरे भाव से अजी राम 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 हरि 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 ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम 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 कोई हाथ ऊंचा ना कर तो कोणी हो. हरे 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 बाजू में जो कोई चुप थईने बैठा हो कि हाथ ऊंचा ना करे ने कोणी देजो भाव थी. हरे 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 हरि ओम 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 मारा वालुड़ा, मारा कानुड़ा, मारा इष्ट देव तारो जय था. जय तो एनी थाय छे, बेड़ो पार तमारो थाय छे. का मंगल ही मंगल, मंग धातु थी मंगल थयुं छे. आगळ वधो, आनंदित थाओ, अमृतमय थाओ. मंगल, श्रद्धा, विश्वास. श्रद्ध એટલે સત્ય, ધા એટલે ધાવન કરવું, સત્ય તરફ, સાચા સુખ તરફ ધાવન કરવું, દોડવું, એનું નામ શ્રદ્ધા. અને વિશ્વાસ એટલે સુખ સ્વરૂપને પ્રગટ કરવું, એનું નામ વિશ્વાસ. આ વ્યક્ત ઉપર શ્રદ્ધા ને વ્યક્ત ઉપર વિશ્વાસ. આ વ્યક્તને વ્યક્ત કરવાનું કામ સત્સંગ અને સાધનાનું. ફરી એકવાર ઘૂંટડો પી લ્યો ને, પી લ્યો ને બેનુડિયો. ભાઈ લાવો પી લ્યો કે એકાદો ઘૂંટડો વળે પાછો પી લ્યો કે. હરે 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 हरे 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 पिकार फेंक कुएं में. बड़े शर्म की बात है जो दुखी और चिंतित रहते. दुखी चिंतित तो निगुरे लोग रहे, जिनके भाग्य में कथा नहीं, ऐसे पापी लोग रहे दुखी. तुम काहे को दुखी चिंतित रहो. हरे 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 हरि ओम 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 हरे 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 राम 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 हरि ओम 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 मधुर मधुर नाम. जय हो. आनंद है. जय सिया राम, जय जय सिया राम, जय सिया राम, जय जय सिया राम.
हरि 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 ओम हरि ओम हरि ओम हरि ओम मुनि मनरंजन भव भय भंजन हरि हरि ओम कलिमल हारण भव जगतारण हरि हरि ओम मोह निवारक सब सुख कारक हरि हरि ओम जो कोई गाए भक्ति पाए हरि ओम जो कोई गाए मुक्ति पाए हरि हरि ओम मेवाड़ में मीरा बोले हरि हरि ओम हरि ओम हरि हरि ओम हरि जय हो તમે કોના નામની તાળી પાડો જ મને ખબર છે હો. તમારા કાનમાં કોનું નામ ગુંજે છે એને ખબર છે હો. તમારી જીભે કોનું નામ છે એ વાલાને ખબર છે. સિયારામ જય સિયારામ જય સિયારામ જય જય સિયારામ જય સિયારામ જય જય સિયારામ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ जो कोई गाए भक्ति पाए हरि हरि ओम जो कोई गाए मुक्ति पाए हरि हरि ओम जो कोई गाए शक्ति पाए हरि हरि ओम ब्रह्मा ध्याए नारद गाए हरि हरि ओम पंजाब में नानक बोले हरि हरि ओम बंगाल में गौरंग गाए हरि हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम जय हो जय हो जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय सिया राम हरि हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम प्रेम से बोलो प्यारा नाम हरि हरि ओम दिल से बोलो दुल्हारा नाम हरि हरि ओम कली का किनारा नाम हरि हरि ओम मधुर मधुर नाम हरि हरि ओम पावन पावन नाम हरि हरि ओम पतित पावन नाम हरि हरि ओम आनंद आनंद नाम हरि हरि ओम मंगल मंगल नाम हरि हरि ओम मधुर मधुर नाम हरि हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम जय हो जय हो जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय सिया राम हरि हरि ओम 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 हरि राग राग हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि जय हो हरि ओम 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 हरि
तपस्या हो रही है। कलयुग केवल हरि गुण गाहा, गावत नर पावे भव थाहा। कलयुग में हरि नाम की बड़ी भारी महिमा है, परम लाभ के रास्ते बढ़ते जा रहे हैं। ओम हरि 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 ओम। जय जय श्री राधे। नारायण नारायण नारायण। આજે રાતે સૂતી વખતે આવું કરશો ને તો મને આનંદ થશે। જય શ્રી કૃષ્ણ। અને બીજી ખાસ નાનકડી વાત, જે બહેનો પહેલવેલા આવ્યા હોય, યોગ યાત્રા ભાગ ત્રીજો સ્ટોલ ઉપરથી લઈ લેજો। ઈસાઈ ક્રિશ્ચન બાઈએ પોતાના સુહાગની રક્ષા માટે શિવજીને વિનવ્યા અને અફઘાનિસ્તાનમાં એનો પતિ લેડી માર્ટિન લેફ્ટનન્ટ માર્ટિનના સુહાગ પ્રાણ રક્ષા માટે શિવજીને વિનમણી કરીને શિવજી ત્યાં પ્રગટ થયા અને એના સુહાગની રક્ષા કરી। અને શિવજીએ કહ્યું કે તારી પત્ની મારા મંદિરમાં કગરે છે, તેથી હું પઠાણી સેનાઓ વચ્ચે તું ઘેરાયો છે અને તારી રક્ષા કરવા આવ્યો છું। એ પ્રસંગ વાંચજો અને ભોળા બાબાને કોઈ વખતે પાણીનો લોટો ધરાવીને કહેજો કે બાબા આ મારા સુહાગની મારા તિલકની પણ તું રક્ષા કરજે, બાબલાના બાપની જરાક આયુષ્ય લાંબી કરી દેજે। એટલું બહેનો કહેશો ને તો મને ગમશે। લો, જે દેવીઓ આવી હોય એ લઈ જાય અને દેવીઓ ના આવી હોય ને તો દેવો પણ લઈ જાય ને દેવીઓને હાલે હો। કૃષ્ણ કનૈયા લાલ। એક ઈસાઈ બાઈ પોતાની સુહાગની રક્ષા કરવા માટે શિવજીનો લાભ લઈ શકે તો હિન્દુ બહેનો કેમ ના હાલે। યોગ યાત્રા ભાગતી જો સ્ટાલ ઉપરથી લઈ અને 5 વાર વાંચજો અને મહિને 2 મને એક લોટો ધરાવી દેજો ઓગળદાનીને અને કહી દેજો કે આ મારા ટીલ્લાની તું જરા રક્ષા કરજે દાતા। એટલું બહેનો કરે ને તો મને ગમે હો। કરશો? ઓહ તો કહો ઓહ। નારાયણ નારાયણ નારાયણ।